નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકે લોક સંવાદ કર્યો હતો. રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 3 વાત અમારી અને 3 વાત તમારી કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે વ્યાજના આતંક સામે કોઈને પણ કોઈ ફરિયાદ અને રજૂઆત કરવી હોય તો તે માટે લોક સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસબીઆઈ બેંકના બ્રાન્ચ હેડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જણાવાયું હતું કે પ્રજાજનોને વ્યાજખોરોનો કોઈ પણ પ્રકારનો ત્રાસ હોય તો ફરિયાદ કરી શકે છે. ઓછા વ્યાજ અને કાયદેસરના લોન લેવા માટે એસબીઆઈ જેવી બેંકમાં કઈ રીતે સરળતાથી લોન લઈ શકાય તેની સમજ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી 3 વાત અમારી 3 વાત તમારી કાર્યક્રમ અંતર્ગત આજે અમારા દ્વારા છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે વ્યાજ વટાવના આતંક સામે કોઈને પણ કોઈ ફરિયાદ રજૂઆત કરવી હોય તે બાબતે એક લોક સંવાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં એસબીઆઈના બ્રાન્ચના હેડને પણ અહીંયા હાજર રાખવામાં આવ્યા. પ્રજાજનોને સમજ આપવામાં આવી કે વ્યાજખોરોનો કોઈ પણ ત્રાસ હોય તો એ લોકો ફરિયાદ કરી શકે છે અને ઓછા વ્યાજની અને કાયદેસરની લોન લેવા માટે એસબીઆઈ જેવી બેંકમાં કઈ રીતે સરળતાથી લોન લઈ શકાય તેની સમજ આપવામાં આવી. જય હિન્દ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.